ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। કાચીરે માટીનું કાયા કોડિયું, કાચીરે માટીનું કાયા કોડિયું, એને તૂટતા ન લાગે વારજી, એને તૂટતા ન લાગે વારજી। કાચી રે માટીનું કાયા કોડિયું, શાને રે ફરે તું તો અક્કડ થઈને, શાને રે ફરે તું તો અક્કડ થઈને, કે દિવાળી દિનચરજી, કાચી રે માટીનું કાયા કોડિયું, ઘડવૈયે લઈ લીધો માટીનો ગારો, ઘડવૈયે લઈ લીધો માટીનો ગારો, એમાં પૂર્યા પાંચ તત્વોના પ્રાણજી, કાચી રે માટીનું કાયા કોડિયું, માયાના ચાકડે એને એવું રે ઘુમાવ્યું, માયાના ચાકડે એને એવું રે ઘુમાવ્યું, કે ઘડિયાનો ઘાટજી, કાચી રે માટીનું કાયા કોડિયું, મનડાના મનસુબા રહેશે અધૂરા, મનડાના મનસુબા રહેશે અધૂરા, એને વાગે અણધારી કાળની લાતજી, કાચી રે માટીનું કાયા કોડિયું, મનવા મૂકી દે તું આ માટીની માયા, મનવા મૂકી દે તું આ માટીની માયા, કે કોડિયાનો શો વિશ્વાસજી, કાચી રે માટીનું કાયા કોડિયું, એને તૂટતા ન લાગે વારજી, કાચી રે માટીનું કાયા કોડિયું। સદગુરુદેવ કી જય। જેટલી વાર સાંભળે એમ થાય સાંભળા જ રાખીએ, આના શબ્દો એટલા સરસ છે ને। હા, બહુ જ સરસ છે, બધી વાસ્તવિકતા છે। હા, એટલે જ ને કહું, શબ્દો બહુ જ સરસ છે, સરસ થયું। જય જય જય। આપણે શિબિરમાં એક કાકા ગાતા હતા ને,
ના, આ ભજન આપણી એક બા ભાવગીતમાં. એમાં તો છે પણ સૌથી પહેલા કોઈ આપણા શિબિરમાં ગયું હતું આ, પછી અચ્છા ભાવગીતમાં આવ્યું. અચ્છા, તો મને નથી ખબર. હા હા. હમ પછી માતાજીએ કોઈ મને આપજો આ ભજન. અચ્છા. શબ્દો જ એટલા સરસ છે એમ, આમ બધી રિયલ વાત છે. છે જ છે જ. બીજો શ્લોક. ચંદ્રિકાબેન બોલી શકાશે? નહીં બોલી શકે કેમ કે બુક તો લઈને બેસતી નથી. જી જી, વાંધો નહીં. શીતલબેન બોલી શકશે? એટલે મને આનો ટોન નથી આવડતો. હું શીખવાડું. હા. જંતુનામ નરજન્મ દુર્લભમ જંતુનામ નરજન્મ દુર્લભમ અતઃ પુંસ્તં તતો વિપ્રતા અતઃ પુંસ્ત્વં તતો વિપ્રતા તસ્માत् વૈદિક ધર્મ માર્ગ પરતા તસ્માદ્વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વમસ્માत् પરમ વિદ્વત્વમસ્માत् પરમ આત્માનાત્મવિવેચનં સ્વનુભવઃ આત્માનાત્મવિવેચનં સ્વનુભવઃ સ્વનુભવઃ બ્રહ્માત્મના સંસ્થિતિઃ બ્રહ્માત્મના સંસ્થિતિઃ મુક્તિર્નો શતજન્મ કોટિ સુકૃતૈઃ મુક્તિર્નો શતકોટિ જન્મ સુકૃતૈઃ પુણ્યૈર્વિના લભ્યતે પુણ્યૈર્વિના લભ્યતે શતકોટિ જન્મ સુકૃતૈઃ પુણ્યૈઃ વિના મુક્તિઃ ન લભ્યતે. પહેલામાં પહેલું તો મુક્તિ. અત્યારે આપણે જોઈએ છે કે કેન્સર જેવો રોગ હોય, પહેલા કહેવાતું કે કેન્સર એટલે કેન્સલ, પણ અત્યારે એવો રોગ હોય એનો પણ ઉપાય શક્ય છે. કેન્સર એટલે કેન્સલ એવું નહીં, પણ મૃત્યુનો કોઈ ઉપાય શક્ય છે? મૃત્યુ તો ફેટલ અને ઓફર છે. પણ હું કહું કે એનો ઉપાય પણ છે. એનો ઉપાય પોતાના અજર અમર સ્વરૂપને જાણવું એ એનો ઉપાય છે. એટલે આપણે જોતા હતા જંતુ નામ નર જન્મ દુર્લભમ. જે જંતુઓ છે, પ્રાણન ક્રિયા કરી શકે છે એવા જે પ્રાણીઓ છે, એની અંદર મનુષ્ય એને ઉત્કૃષ્ટ પ્રાણીની સંજ્ઞા આપેલી છે. કેમ? કારણ કે એ મોક્ષને પામી શકે તેમ છે. અને મોક્ષ એટલે શું? તો આ જે મને ભય અનુભવાય છે, બેચેની અનુભવાય છે, બિચારાપણું અનુભવાય છે, એમાંથી મુક્તિ.
મોક્ષ એટલે શાસ્ત્ર બીજા કોઈ લોકમાં જવાની વાત કરતા નથી કે મૃત્યુ પછી તું આ લોકમાં જઈશ અને એ તને આ દુઃખમાંથી પીડામાંથી મુક્તિ આપશે. હા, સ્વર્ગાદી લોકની વાત કરે છે, બ્રહ્મલોક આદિની વાત કરે છે, ત્યાં આગળ અહીંયા છે એના કરતાં સૂક્ષ્મ સ્તરના સુખ મળે છે. પણ ત્યાં આગળથી પણ સ્વર્ગાદી લોકમાંથી પણ એ જ શાસ્ત્ર વાત કરે છે, ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય ક્ષીણ થાય એટલે વિઝા તમારા ખલાસ થાય એટલે ફરીથી તમારે પાછા આવવું પડે. અથવા તો ક્યાંક ફરવા ગયા હોઈએ આપણે અને પૈસા ખલાસ થાય તો પછી શું કરવું પડે? ટ્રીપ કેન્સલ કરીને ટૂંકાવી દેવી પડે કે હવે આગળ જવાનું કેન્સલ, આટલું બસ, અને હવે ચાલો ક્યાં? અહીંયાથી પાછા. તો એવું જ છે, પુણ્ય એ લોકમાં જવા માટેની જાણે કે કરન્સી છે. ત્યાં સ્થૂળ કંઈ ચાલતું નથી. અને એટલે સિકંદર પણ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમણે કહ્યું હતું કે મારા 2 હાથ ખુલ્લા રાખજો અને કફનની બહાર રાખજો, જેથી લોકો જોઈ શકે કે આખી દુનિયા જીત્યો હું, પણ સાથે કંઈ લઈ જવાતું નથી. એટલે એક જગ્યાએ સરસ લખ્યું હતું કે પહેલું જબલું જ્યારે આપણને પહેરાવે છે ત્યારે અને અંતિમ જે કંઈ પહેરાવે છે ત્યારે, પહેલા લઈને કંઈ આવ્યા નહોતા, ખિસ્સાની કોઈ વ્યવસ્થા હોતી નથી, એમાં ભરીને કંઈ લવાતું નથી, ભરીને કંઈ લઈ જવાતું પણ નથી. અને સ્થૂળ તો ઠીક છે, પણ સૂક્ષ્મ જે કંઈ પૂંજી જમા કરેલી છે એને લઈને જ પેલો જીવાત્મા જાય છે. એટલે સ્થૂળ માટે તો આપણે બધા જાણી ચૂક્યા છીએ, પણ તોય એની લાલસા ઓછી થતી નથી. મનમાં કોઈક જગ્યાએ એ સ્થૂળ વસ્તુઓનું, વ્યક્તિઓનું પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ મુકાઈ ગયેલું છે કે એ વસ્તુ, વ્યક્તિ આપણા મનમાંથી ખસતી નથી. અને એટલા માટે જ ડોંગરેજી મહારાજ કહેતા કે રડતા રડતા આવે ને હાય હાય કરતો જાય. એ જ જાણે કે જીવન છે. અને આપણે પણ જાણીએ છીએ કે મૃત્યુનો ભય આપણને પણ કેટલો બધો સતાવે છે, પ્રત્યેક વ્યક્તિને સતાવતો હોય છે, કારણ કે એનો કોઈ તોડ છે નહીં. તોડ હોય તો એકમાત્ર શાસ્ત્ર અધ્યયન એ જ તોડ છે. કારણ કે વાસ્તવમાં આપણું મૃત્યુ છે જ નહીં. અને એ જાણવા માટે આ મનુષ્ય દેહ મળેલો છે. એટલે મનુષ્ય દેહને પણ 3 કેટેગરીમાં વહેંચી શકાય: પશુ માનવ, માનવ માનવ અને દેવ માનવ. એણે પહોંચવાનું છે પોતાના જ દ્યોતનશીલ સ્વપ્રકાશ સ્વરૂપની પાસે. કેટલું દૂર છે? અહીંયાથી આપણે અમેરિકા જઈએ એટલું કે લંડન જઈએ એટલું કેટલું દૂર? જરાય અંતર નથી. ને એટલે આપણે આગળ જોઈ ગયા છે કે અંતર છે, પણ અજ્ઞાન રૂપી અંતર છે.
બીજું કોઈ અંતર નથી. એટલે આ જે પ્રક્રિયા છે કે પશુ માનવમાંથી માનવ થવાનું. પશુ માનવ એટલે એના મનમાં જે કંઈ તુક્કો આવે, જે ફિલિંગ્સ આવે, એ બધી એ અભિવ્યક્ત કરી દે છે. વિવેકને ત્યાં આગળ કોઈ સ્થાન નથી. સામેવાળાને ખરાબ લાગશે કે હું જે કહી રહ્યો છું એ યોગ્ય છે કે નહીં, પહેલાં તો એની છણાવટ મનમાં થવી જોઈએ. પછી સામેવાળાને ખરાબ લાગશે કે નહીં એ બીજું વાત છે. એ સૂક્ષ્મદર્શિતા આવવી. આપણે તો કહીએ છીએ કે મને તો છે ને કોઈ જરાક જેટલું કહે ને તરત જ ખોટું લાગી જાય. લજામણીના છોડની જેમ આમ જરાક અડ્યા નથી કે બંધ થઈ જાય, પોતાની જાતને સંકેલીને બેસી જાય. હું તો બહુ જ સૂક્ષ્મદર્શી છું. એને સૂક્ષ્મદર્શિતા ના કહેવાય, પણ પોતે પોતાની મર્યાદાને અને બીજાની પીડાને જોવા માટે જે સક્ષમ છે એ સૂક્ષ્મદર્શી છે. આપણે ઊંધું કરીએ છીએ. પોતાની પીડાને જોઈએ અને બીજાની મર્યાદાને જોઈએ. આનામાં આ બરાબર નથી, આણે મને આવું કહ્યું હતું, આણે આવું કર્યું હતું, એનું એ જ આપણે પકડીને બેસી રહીએ. અને પોતાની પીડા, આણે આમ કર્યું એટલે મને પીડા થઈ. કરવાનું છે ઊંધું. પોતાની મર્યાદાથી સભાન. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મનુષ્ય મર્યાદા સિવાયનો હોઈ જ ના શકે. કોઈ એવું કહે કે ના ના મારામાં તો કોઈ મર્યાદા છે જ નહીં, વાત ખોટી છે. મર્યાદા સિવાયનું કોઈ ના હોઈ શકે. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે એ જ દર્શાવે છે કે આપણે બધા મિશ્રાજી છીએ. 50-50 મિશ્રણ. સુખ અને દુઃખ. કેમ અનુભવાય છે? પાપ અને પુણ્ય છે. પુણ્ય એ સુખ દ્વારા અભિવ્યક્ત થાય છે જીવનમાં, અને પાપ એ દુઃખ આવે છે. એટલે આપણને ખબર પડે કે આ કોઈ પાપનું ફળ છે. એકચ્યુઅલી એ પાપનું ફળ નથી, આપણે જોઈશું. પણ છતાંય અત્યારે આપણે જોઈએ તો સુખ અને દુઃખ જે આવે છે એ મારી અંદર જે લાગણીઓ ઊભી કરે છે. સુખ હોય ત્યારે મને હર્ષ થાય, આનંદ થાય, દુઃખ હોય ત્યારે બેચેની અનુભવાય છે. ક્યારે ચાલી જશે એની ચિંતા થાય કે આ દુઃખ કેમ નથી જતું, ક્યારે જશે. તો એ જે મને અનુભવાય, મારો સ્વાનુભવ, એ શું કહે છે કે કદીક સુખ આવે, કદીક દુઃખ આવે. સુખ દુઃખ ઘટમાં છે ને ભજન એવું. સુખ દુઃખ મનમાં ના આણીએ ઘડિયા, ટાળ્યા તે કોઈના ચડિયા. બરાબર. તો એ જે સુખ અને દુઃખ છે એ બધાના જીવનની અંદર આવે જ છે. કોઈ એવું ના કહી શકે કે મારા જીવનમાં તો સુખ સુખ જ છે, અને કોઈ એવું ના કહી શકે કે દુઃખ દુઃખ જ છે. દુઃખના ડુંગર નીચે દબાયેલો માનવી એ હર્ષ અનુભવતો હોય છે. એ પણ કદીક હસતો હોય છે. 24 કલાક એ દુઃખી જ હોય છે એવું નથી હોતું. એટલે આપણે બધા જ
એ પાપ અને પુણ્યનું મિશ્રણ છીએ અને એને લઈને મનુષ્ય જન્મ મળ્યો છે, પણ પુણ્ય થોડા વિશેષ છે. એટલે મનુષ્ય તરીકે જન્મી અને જે સદબુદ્ધિ આપવામાં આવી છે, જે મને પશુ માનવમાંથી એકદમ જ જે રિએક્શન ઉઠે છે મનમાં વૃત્તિઓ અને એને અનુસાર હું વર્તન કરું, એમાંથી એ મને ઉપર ઉઠાવીને માનવ બનાવે છે. જ્યાં આગળ સંયમ છે, સાહસ છે, સંકલ્પ છે, ઉત્સાહ છે, એને અનુરૂપ કર્મ કરવાની શક્તિ છે, બધું જ આપણને આપવામાં આવ્યું છે. અને એની સાથે સાથે આપણે આપણી મર્યાદાથી પણ સભાન છીએ. તો આપણને પ્રશ્ન ના થાય કે તો ગાય કે કૂતરું કે સિંહ એના કરતાં આપણે વધારે સુખી હોવા જોઈએ, કારણ કે વધારે બુદ્ધિ આપી છે. વાત સાચી, પણ ગાયને તો દુઃખ નથી થતું. એ તો એક આમ શીંગડું મારી દે, અથવા તો વાઘને એમ થાય કે આ સામે બરાબર સારો શિકાર છે તો એ તો ફાડી ખાય. પેલા માણસને ચીસો પાડતો હોય કે પ્રાણી ચીસો પાડતું હોય તો એને તો કંઈ લાગતું વળગતું નથી. તો મને વધારે બુદ્ધિ આપી છે તો મને વધારે સુખ થવું જોઈએ ને, તો એ તો થતું નથી. બુદ્ધિની સાથે સાથે મને જવાબદારી પણ એટલી જ સોંપેલી છે. બુદ્ધિ માત્ર સ્વાર્થ પ્રેરિત જીવન જીવવા માટેની નથી. એટલે જ અહીંયા આગળ કહે છે જંતુનામ નર જન્મ દુર્લભમ અતઃ પુંસ્ત્વમ. પૌરુષત્વ, મારી જ મર્યાદામાંથી મારે ઉપર ઉઠવાનું પૌરુષત્વ. તતો વિપ્રતા, પછી એના પછીનું સ્ટેપ છે બ્રાહ્મણત્વ, સત્વ પ્રધાન જીવન જીવવું, જે આપણે હમણાં જોઈ રહ્યા છે. પશુ એ રજોગુણ પ્રધાન હોય છે, કાં તો તામસનું પ્રાધાન્ય છે. અને દેવયોનીમાં પણ એવું છે. અધોયોની જે મનુષ્ય કરતા અધોયોની છે એની અંદર પણ એ પાપ કર્મ ફળીભૂત થાય છે અને એ કર્મ ભોગવે છે, એટલું જ છે. અને દેવયોની જે ઉત્કૃષ્ટ યોની આપણે કહીએ છીએ એની અંદર પણ એ પોતે પુણ્યના ફળ ભોગવે છે, એટલું જ છે. નવું કંઈ ઉપાર્જન કરી શકતા નથી. નવું ઉપાર્જન કરવા માટે તો આ મિશ્રાજી થવું જ પડે. મનુષ્ય તરીકે જન્મ એ જ નવું ઉપાર્જન કરી શકે એમ છે, કારણ કે એમાં જ અહંકાર છે. હું, મેં કર્યું, હું આવું કરું છું, મારો સ્વભાવ આવો છે, મેં આ ભોગવ્યું. એટલે કરતા ભોગતા હોવાપણું મનુષ્ય જન્મમાં જ છે. એટલે સ્વર્ગમાં પણ કહે છે, શાસ્ત્ર વર્ણન કરે છે એમાં કહે છે કે સ્વર્ગમાં દેવતાઓને ત્યાં આગળ મૃત્યુનો ભય નથી. કેમ? કારણ કે ત્યાં મૃત્યુ છે જ નહીં. ત્યાં મૃત્યુ નથી, ત્યાં પીડા નથી, કારણ કે ત્યાં કલ્પવૃક્ષ છે, ત્યાં કામધેનુ છે. કલ્પવૃક્ષની નીચે જે વિચાર કરો એ તરત જ હાજર. ભોગભૂમિ છે આ બધી. ત્યાં આગળ નૃત્ય સંગીત ચાલ્યા જ કરે, બધા આનંદ આનંદ આનંદ. પણ કેટલો વખત? પુણ્ય છે એટલો વખત. પુણ્ય પૂરા થઈ જાય એટલે પાછા કઈ યોની મળે, મનુષ્ય યોની મળે કે એનાથી હીનતરમવા વિશંતિ ખબર નથી. જે પ્રમાણેના કર્મ ફળીભૂત થવાના હોય
એ પ્રમાણેની યોનિ તમને મળે. પણ મનુષ્ય જન્મની અંદર મોક્ષના પૂરેપૂરા ચાન્સીસ છે, કારણ કે એના માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે. અને એટલે જ તતો વિપ્રતા, ત્યાં જ સત્વની અભિવૃદ્ધિ કરી શકીએ એવું સામર્થ્ય આપણને આપવામાં આવેલું છે. અને તસ્માત વૈદિક ધર્મ માર્ગ પરતા, તસ્માત તેનાથી પણ વિશેષ, તેથી માટે વિશેષ શું છે? વિપ્રતા તો આપી આપણને, સત્વનું પ્રાધાન્ય આપ્યું, પણ સત્વનું પ્રાધાન્ય આપીને કરવાનું શું? જો એ ના દર્શાવ્યું હોય તો પાછા આપણે ક્યારે તમસમાં ઘૂસી જઈએ કે રજસમાં ઘૂસી જઈએ ખબર પડે નહીં. એટલે કહે છે કે વૈદિક ધર્મ માર્ગ પરતા, વેદમાં દર્શાવેલા જે ધર્મ માર્ગ છે એની ઉપર દ્રઢતાથી ચાલવું. વેદમાં શું દર્શાવે છે? વેદમાં ઘણા બધા કર્મ દર્શાવેલા છે, પણ કેવી રીતે કરવાના છે? એ સત્યને પ્રાધાન્ય આપીને, ધર્મને પ્રાધાન્ય આપીને. અને ધર્મ એટલે કયો ધર્મ? ધારયતિ ઇતિ ધર્મ. ધર્મની વ્યાખ્યા છે, વ્યુત્પત્તિ છે, ધારયતિ, જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. આપણે ત્યાં સંપ્રદાયને ધર્મ કહેવામાં આવે છે કે અમે અમુક સંપ્રદાયના અનુયાયી છીએ. પણ મુખ્ય ધર્મ કયો છે? જેને કોઈએ કહેવો પડે નહીં. એ કેવી રીતે? કોઈ મને પીડા ના પહોંચાડે અને હું કોઈને પીડા ના પહોંચાડું, એ કોણે શીખવાડ્યું આપણને? નાના હતા અને ત્યારે પણ કોઈએ એક લાફો માર્યો હોય તો મને દુઃખ થતું હતું ને, રડવા બેસતા હતા ને. એનો મતલબ શું છે? અને એ વખતે પણ મનમાં થાય કે આ મારવું જોઈએ નહીં. જેને માર્યું છે એ બાળકને બોલતા નથી આવડતું, પણ એના મનમાં તો આ અભિવ્યક્તિ થાય જ છે. એ વખતે પણ પીડા થાય છે. એનો મતલબ શું છે? કે એ ધર્મ છે જે સર્વના માટે સામાન્ય છે. હું કોઈને ના લૂંટી લઉં અને કોઈ મને ના લૂંટી લે, એ ધર્મ છે. હું કોઈની હિંસા ના કરું, કોઈ મારી હિંસા ના કરે, એ ધર્મ છે. અને એ બધાના મનની અંદર સમાન રૂપે રહેલો જ છે. એ ધર્મને પ્રાધાન્ય આપીને જીવન જીવાવું જોઈએ. પછી બીજા બધા સંપ્રદાય અનુસાર આપણે વિશેષ જે કંઈ સેવા પૂજા કરતા હોઈએ છીએ એ વસ્તુ જુદી છે. વૈદિક ધર્મ એ પણ આપણને ઘણા બધા, જે પહેલો ભાગ છે વેદનો, વેદ એટલે જ જ્ઞાનનો ભંડાર, અને શરૂઆતના જે શ્લોકો છે એ બધા જ કર્મકાંડના છે. એટલે કર્મકાંડ કરવું, પણ કેવી રીતે કરવું? સત્યને જીવનમાં સ્થાન હોય, અહિંસાને જીવનમાં સ્થાન હોય. સત્ય એટલે જે મનમાં છે એ જ મારી વાણી દ્વારા પ્રગટ થાય અને એ જ વર્તનમાં હોય. એ ત્રણેયમાં એકરૂપતા હોય, એને જ સત્ય કહેવામાં આવે છે. અહિંસા પણ શારીરિક, વાચિક અને માનસિક ત્રણેય સ્તરની અહિંસા હોય. એ જ મને પેલા પશુ માનવમાંથી માનવ તરફ લઈ જાય છે.
એટલે કહ્યું તું ને, કોઈક લેખકે સરસ કહેલું છે કે હું મનુષ્ય માનવ થાવ તો પણ ઘણું. સૌથી પહેલો ધર્મ શું છે? મનુષ્ય તરીકે જીવન મેળવીને મનુષ્ય થવાનો. અને એટલે જ ભગવાન જ્યારે અવતરિત થાય છે ધર્મના રક્ષક તરીકે, અને એની પહેલા એણે ધર્મ જીવીને બતાવ્યો છે. ધર્મ વિગ્રહ કોણ? શ્રી રામ ધર્મ વિગ્રહ હતા. અત્યારે પણ આપણે ભરતનાટ્યમની અંદર જોઈએ તો રામ સ્ટ્રેટ હોય. રામનું પાત્ર જ્યારે ભજવાતું હોય ત્યારે હાથમાં કોદંડ પાણી સ્ટ્રેટ આવે, સીધા. અને કૃષ્ણ હોય તો એને ત્રિભંગી અવસ્થામાં દર્શાવવામાં આવે. પણ કૃષ્ણ બનતા પહેલા, કૃષ્ણને પામતા પહેલા રામ જીવનમાં હોવા અતિ આવશ્યક છે. અને એ ભગવાને જીવીને બતાવ્યું છે. એ જે ધર્મ છે એ રામ રાજ્ય છે. એટલે બધી જ વસ્તુઓ આપણને મૃત્યુથી પર ઉઠવા માટે આપવામાં આવેલી છે, પણ એ જ વસ્તુઓ મારા મૃત્યુનું કારણ બને છે. કારણ શું છે? કે અધર્મના માર્ગે પેલો અહંકાર ચાલી નીકળ્યો છે. એને થઈ ગયું છે કે આ મળી ગયું છે એટલે હવે આપણે રાજા, બસ. પણ જીવનમાં જ્યાં મને સ્થાન મળ્યું છે, ત્યાં જે ધન મળ્યું છે તે ધનની સાથે એ અહંકારમાં વૃદ્ધિ કરવા માટે નથી મળેલું, પણ એ સેવાનો અવસર મળેલો છે. પછી એ સત્તા હોય કે સ્વજન સ્વરૂપની મારી સંપત્તિ હોય કે ધન હોય, જે કંઈ આપ્યું છે મને એ ત્યાગીને ભોગવવા માટે આપેલું છે. મારા એકલાની માલિકીનો હક નથી. માટે જ આપણે ત્યાં આગળ વસુધૈવ કુટુંબકમની ભાવના છે. હું ત્યાગીને ભોગવી જાણું. એટલે રામ તરીકે ભગવાન જીવ્યા છે. અને એમની સાથે જ ભરતજી પણ, અને માં કૈકેયી પણ. રખે આપણે એવું માનીએ કે રામને ઓળખતા નહોતા. કૈકેયીજીના કહેવાથી વનવાસ મળ્યો છે, તો કૈકેયીજી રામને ઓળખતા નહોતા એવું નહોતું. રામ તો એમને ભરત કરતા પણ પ્રિય હતા. પણ કોઈ માં હોય અને પોતાનો દીકરો આટલો સુંદર છે એ એને જ ખબર હોય, એટાથી એને સંતોષ નથી હોતો. એને થાય મારા રામને આખું જગત રામ તરીકે જુએ. એટલે પોતાની ઉપર એ આળ લઈને પણ, પોતે ભૂંડાશ વહોરીને પણ રામને રામ તરીકે પ્રગટ કર્યા છે. એ છે માં કૈકેયી. એટલે રામ તરીકે આપણું જીવન જીવાવું જોઈએ. સત્ય, અહિંસા, અસ્તેય, જે સદ્ગુણ આપણને જણાય એ મારું પોતાનું કરી લેવાની જે આપણી તત્પરતા છે,
એ જ આપણા વ્યક્તિત્વમાંથી રામને પ્રગટ કરે છે. અને એ રામ થવું એ દેવ માનવ છે. દેવતાઓની વાત હમણાં આપણે કરી કે જ્યાં આગળ સ્વર્ગમાં ભોગ ભૂમિ છે એ દેવની વાત નથી. અહીંયા દેવ માનવ, પશુ માનવ, માનવ માનવ ને દેવ માનવ એ પોતાનું દ્યોતનશીલ સ્વપ્રકાશ જે ચૈતન્ય સ્વરૂપ છે એને પ્રગટ કરવાની વાત છે. એટલે કોઈને થાય કે હમણાં દેવ યોનિની વાત કરીને પછી હમણાં કહે છે કે અહીંયા દેવ માનવ, તો પછી આ દેવ માનવ ને પેલો દેવ શબ્દ પ્રયોગ થયો છે પણ બંનેમાં ભેદ છે. એટલે પશુઓની જેમ જીવવાને બદલે વિચારપૂર્વકનું જીવન હોય, અને એ વિચારપૂર્વકનું જીવન જ્યારે મારી અંદર જીવાય ત્યારે આ સદ્ગુણોને સ્થાન હોવું એ સહજ થઈ જાય. અને એ જ મને પશુ માનવમાંથી દેવ માનવ બનાવે છે. એટલે એક મહાત્મા બહુ સુંદર ઉદાહરણ આપતા હતા. પરિપક્વતાના પગથિયાની વાત કે નાળિયેર હોય, લીલું નાળિયેર આપણે, તો આપણે એમાંથી કહીએ કે કોપરું લઈ આવો, નીકળે નહીં. એમાં પાણી જ છે, પાણી આપી શકું. પેલો ભાઈ તમને એવું કે આમાં તો પાણી નીકળશે, આમાં બીજું કંઈ નીકળવાનું નથી. આપણે કહીએ ના પણ મારે તો કોપરું જ જોઈએ છે, તો એને પરિપક્વ થવા દેવા માટે વાર લાગે. પછી એ પરિપક્વ થાય થોડુંક પછી આપણે એવું કહીએ કે આખું કાચલું નીકળવું જોઈએ. તમે એને વધેરો, નીકળે ના નીકળે. હજુ એને પરિપક્વ થવા દેવું પડે, પણ મીઠાશ એની અંદરની જતી નથી. હા, એ જોવાનું છે. હજુ એને પરિપક્વ થવા દેવા માટે હજુ એને પ્રોસેસમાં મૂકવું જરૂરી છે. અને પછી તમે એને તોડો તો આખી ગોળ કાચલી નીકળે. તેવી જ રીતે આને પણ, આ જન્મને, આ મનુષ્યને, આ હુંને મારી નાખવાનો છે, પણ સાબુત રહીને. આખી કાચલી નીકળવી જોઈએ. અને એના માટે જ આ મનુષ્ય જન્મ છે. અને એટલે જ આપણને ત્યાં પહોંચવા માટેના આ બીજા બધા તો સાધનો આપેલા છે. ધન છે તે સાધન છે, સત્તા છે તે સાધન છે. ક્યાં આગળ જવાનું છે? પરમેશ્વરની પ્રાપ્તિ માટેના આ બધા સાધન છે. રામ રાજ્યની સ્થાપના કરવાની છે. એટલે મનુષ્ય ધર્મ માર્ગ ઉપર ચાલે, અને એ ધર્મ માર્ગ ઉપર ચાલતા ચાલતા કેટલા અવરોધો આવી શકે એ બધા ભગવાને પોતે જીવીને બતાવેલા છે. કેટલાય 14 વર્ષ વનવાસમાં કેટલા કાંટા વાગ્યા હશે ભગવાનને. કાંટાળા પથ ઉપર ચાલીને દર્શાવ્યું. ભરતજીએ પણ પાદુકા મૂકી અને રાજ્ય કર્યું. પોતે પર્ણકુટીરમાં રહ્યા છે. અને એ રામ રાજ્યની જો કોઈ નિંદા કરે તો હવે એને મનુષ્ય કહેવો કે કેમ એ પ્રશ્ન થાય છે.
અને દુઃખદ વાત એ છે કે આપણે એ રામ રાજ્યને ભૂલી ગયા છીએ, એટલે જ આપણા જીવનની અંદર દુઃખની પરંપરાઓ છે. મન બધાના એ સત્યથી વેગળા થયેલા છે, એટલે પ્રેમ, કરુણા સ્વાર્થનું સ્થાન લઈ લે છે. માટે આના માટે પ્રેમ હોય અને બીજા માટે શુષ્કતા હોય, એવું નહીં. મનુષ્ય તરીકે જ્યારે મને જન્મ મળ્યો છે ત્યારે એ પરિપક્વતાની પ્રાપ્તિને અર્થે મારે અહીંયા આગળ એ જ બતાવ્યું છે, વૈદિક ધર્મ માર્ગ પરતા. અને વૈદિક ધર્મ એટલે કયો ધર્મ છે? આપણા વેદની અંદર હમણાં જોયું, ધારયતી, વ્યક્તિએ પોતે ધારણ કરવાનો છે એ ધર્મ. અને એટલે જ મોક્ષ કોઈ લોકની વાત નથી, આ દેહમાં અત્યારે જ મુક્તિ છે જ, એ દર્શાવે છે શાસ્ત્ર. પણ મને અનુભવાતી નથી, તો કયા પ્રતિબંધ છે? એ પ્રતિબંધને દૂર કરીએ તો શાસ્ત્ર જે કહે છે એ સત્ય ઉદ્ઘાટિત થયા વગર રહે જ નહીં. અને એટલા માટે આપણને વર્ણાશ્રમ ધર્મની પણ વાત શાસ્ત્ર કરે છે. વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ વર્ણ એ કર્મના આધારે માત્ર વિભાગ આપેલા છે. આ વર્ણ ઊંચો છે ને આ વર્ણ નીચો છે, એના માટે વર્ણ વિભાગ નથી આપેલા. પણ એના સંસ્કાર પ્રમાણે એ કયું કર્મ કરી શકે જેના કારણે એની અંતઃકરણ શુદ્ધિ થાય, એના માટે વર્ણ વિભાગ આપેલા છે. કોઈ હોય ને એને ફોજમાં જ જવાની ઈચ્છા હોય, એનું વ્યક્તિત્વ એ પ્રકારનું હોય, એના સંસ્કાર, એનું મન એ પ્રકારનું હોય, અને પછી આપણે એને કહીએ કે ના ના તું એન્જિનિયર જ બન, તો એ એના માટે દુષ્કર છે. અને જે એન્જિનિયર છે, જે રોડ ડેવલપમેન્ટ કે બિલ્ડિંગ ડેવલપમેન્ટની અંદર કામ કરી રહ્યા છે, એને કહે કે તું ફ્રન્ટ ઉપર લડવા જા, પણ આ વર્ણાશ્રમ એટલા માટે આપવામાં આવેલા છે, ઊંચા નીચા નક્કી કરવા માટે નહીં. પેલી વ્યક્તિ બોર્ડર ઉપર રહી અને જે કર્મ કરે છે એના સંસ્કારને સ્વભાવને અનુરૂપ કર્મ જુદું છે એન્જિનિયરનું, પણ પ્રાપ્તવ્ય તો બંનેનું એક જ છે. એટલે મને આ રીતે અનુકૂળ આવે તો ભગવાન કહે છે તું એ રીતે કર્મ કર. પણ કર્મમાં ધર્મ મુખ્ય સ્થાને છે. ધર્મ વગરનું કર્મ એ ભોગ માટે થાય છે. હું ને મારા, બસ, બીજું કંઈ નહીં. એવું નહીં, બીજાના માટે પણ હું જે શક્ય હોય એ બધું કરી શકવાને માટે તત્પર હોઉં અને એ કરું. એટલે જ એ કર્મ એ મારા માટે સેવાનું, ઉપાસનાનું ક્ષેત્ર છે. એને વૈદિક ધર્મ
એટલે ધર્મ, વર્ણ જે આપણને 4 આપ્યા છે એમાં કર્મ એ કોઈ ઊંચું નીચું નથી, અને આશ્રમ, 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. 4 આશ્રમમાં પણ એને અનુરૂપ કર્મ કરવાના છે. બ્રહ્મચર્ય આશ્રમની અંદર વિદ્યા મેળવવી એટલે કે વિદ્યાર્થીનો રોલ એણે ભજવવાનો છે. પણ અત્યારે આપણે જોઈએ છે કે કેમ વિદ્યાર્થી નથી બની રહ્યો, કારણ કે જે એને ટેકનોલોજી આપવામાં આવી છે એનો એ સદુપયોગ નથી કરી શકતો. એટલે ભોગમાં ભટકી જાય છે અને પછી જીવનભર રડવાનો વારો આવે. બોજારૂપ લાગવા માટે વિદ્યાર્થી કાળમાં જે કરવાનું હોય એ કર્યું ના હોય, પછી છે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમની અંદર એ જે હું છે એને વિકસિત કરવા માટે, મોટો બનાવવા માટે ગૃહસ્થાશ્રમ છે. પહેલા હું એક મારા માટે કરતો હતો, પછી અમે 2 જીવનમાં કોઈ વ્યક્તિ આવી, અને પછી 2 ના 4, 6 જે કંઈ આજુબાજુના છે, જે બાળકો છે એના માટે જીવન જીવાય. તો એ મારું જીવન જે છે એ અંદરથી મોટું બને છે. એના માટે ગૃહસ્થાશ્રમ છે, ત્યાગના પાઠ પચાવવા માટે. વાનપ્રસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ પછીના 25 વર્ષ, 100 વર્ષના આયુષ્યમાં 25 વર્ષનું વિભાગ કરવામાં આવેલા છે. વાનપ્રસ્થ આશ્રમની અંદર પણ જે કંઈ હું બ્રહ્મચારી તરીકે જ્ઞાન મેં અર્જન કર્યું છે અને એ જ્ઞાન મારા અનુભવમાંથી પાર ઉતાર્યું ગૃહસ્થાશ્રમની અંદર, અને એ જે ગળાઈને હવે જે મને મળી રહ્યું છે એ એનું જ અર્ક છે. એ ડાપણ મને જે મળ્યું એ ચિંતન રૂપે જીવવાનો અવસર એ વાનપ્રસ્થ આશ્રમ છે. અને પછી છે સંન્યાસ આશ્રમ. બધું જ જોઈ લીધું છે, બધા અનુભવ કરી લીધા છે, અને સત્ય ચિંતન દ્વારા પણ સમજાઈ ચૂક્યું છે, પણ હજુ કોઈક સંસ્કારના કારણે એમાં નિષ્ઠા નથી આવતી. નિષ્ઠાને અર્થે છે સંન્યાસ આશ્રમ. બધું જ છોડીને, એટલે છોડી દીધું નથી પણ સરી ગયું છે. કેવી રીતે? સદજ્ઞાન દ્વારા સરી ગયું છે. એવું નથી કે કોઈએ માંડ પરાણ આપણને છોડાઈ દીધું હોય કે હવે તમારે આ કરવાનું નથી, હવે તો શરમાઓ. પણ કોઈ કે એની પહેલા જ મને એની સત્યતાને જાણી ચૂક્યો છું હું, એની મર્યાદા ખબર પડી ગઈ છે, એટલે એ સરી જાય છે. આ જે સરી ગયું છે બધું એ સંન્યાસ છે. એટલે 4 વર્ણ હોય કે 4 આશ્રમ હોય, મનુષ્યના જીવનમાં એટલા માટે વેદે મૂકવામાં આવેલા છે કે એનો જન્મ જે આ મૃત્યુમાંથી ઉપર ઉઠવા માટે થયેલો છે એ સાર્થક થાય. નહીં તો શું થાય?
કે આ શરીર એ જ મારા માટે સાધ્ય બની જાય. એટલે સાધનાનું ક્ષેત્ર કયું? આ શરીરને સાચવી રાખવું, જેનું મૃત્યુ નિશ્ચિત છે, જે આ 5 મહાભૂતોમાંથી બનેલું છે અને 5 મહાભૂતોમાંથી એનું વિઘટન થાય છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. એ મૃત્યુ નિશ્ચિત છે અને એવું જાણવા છતાં પણ એના પાછળની જે ઘેલછા છે એ જ મને નવું શરીર લેવાને માટે પ્રવૃત્ત કરે છે. એટલે માત્ર શરીર એ જ જીવન નથી, જેને હું માનું છું. એ શરીરનો કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી, કોઈનું ટક્યું નથી, કોઈનું રહેવાનું છે નહીં. અવતારી હોય એણે પણ અવતાર કાર્ય પછી પોતાનું શરીર અંતર્ધાન કરી દીધું હતું. એ લીલા સંકેલી લીધેલી છે. શરીર એ જીવન નથી, પણ શરીર જીવન શોધવા માટેનું સાધન છે. જીવન શોધવા માટેનું સાધન છે. સાધન ધામ. શરીરને શું કહેવાય? સાધન ધામ છે. મૃત્યુ, દુઃખ બધાથી છૂટવા માટેનું સાધન એ આ શરીર છે. અને આપણે એને લઈને જ દુઃખી થયા રાખીએ છીએ, કારણ કે જે એનો સ્વભાવ નથી એ આપણે એનો સ્વભાવ બનાવી રાખવા માટે માથાકૂટ કર્યા કરીએ છીએ. એટલે જીવનની જે 4 અવસ્થાઓ આપણને આવે છે, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, જેની સાથે પ્રત્યેક આશ્રમ સંકળાયેલો છે. અને એમાં આપણા ઉન્નતિ માટે જે આપણને સ્થાન આપવામાં આવ્યું છે, જે કુટુંબમાં કે જે નોકરીમાં કે જે કાર્યક્ષેત્ર કે જે રીતે આપણને એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે મૂક્યા છે આ જીવનની અંદર, તો એ શેના માટે? આ મૃત્યુથી પર થવા માટે. જાણવાથી જ મૃત્યુથી પર થવાય કે મારું મૃત્યુ નથી. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન જે શાસ્ત્ર અધ્યયન છે એ એના માટે છે. અને એટલે વૈદિક માર્ગ ધર્મ પરતા, રામ જેના અંતઃકરણમાં બિરાજે છે, ધર્મ માર્ગે જીવન જીવીને પોતાનું અંતઃકરણ જેણે દેવ માનવ જેવું કરેલું છે, એ આગળ કહે છે કે વિદ્વત્વમ. શેમાં વિદ્વાન થવાનું છે? શાસ્ત્ર અધ્યયનના જ્ઞાનમાં. શ્રુતિનું જ્ઞાન જે છે, આપણી વૈદિક પરંપરા એ કર્ણ પરંપરા છે, એટલે એને શ્રુતિ કહેવામાં આવે છે. સાંભળીને આવેલું છે. ગુરુએ પોતાના શિષ્યને કહ્યું, એણે એના શિષ્યને કહ્યું, એણે એના શિષ્યને કહ્યું. એ રીતે આ પરંપરા હજુ સુધી જળવાઈ રહેલી છે. અને આ જ્ઞાન પણ એટલું જ 100 ટચના સોના જેવું શુદ્ધ જળવાઈ રહેલું છે. એટલે એ શ્રુતિ પરંપરા જે છે એમાં મારે પારંગત થવાનું છે, એ જ્ઞાનમાં. એટલે અહીંયા વિદ્વત્વમનો અર્થ થાય કે શ્રુતિઓનું જે આપણને સ્પષ્ટ જ્ઞાન છે એમાં વિદ્વત્વમ હોવું જોઈએ. અને અસ્માત, આનાથી પરમ, આત્મ અનાત્મ વિવેચનમ.
શ્રુતિનું અધ્યયન શું કરવાનું? આત્મ અનાત્મ વિવેચનમ, એના માટે કરવાનું. બાકી એનાથી કોઈ નોકરી મળી જશે એ નહીં થાય, કોઈ લોટરી લાગી જશે એ નહીં થાય, પણ આત્મ અનાત્મ વિવેચનમ, આ બધા જ પગથિયા છે. પેલા નાળિયેરના ઉદાહરણથી આપણે જોઈએ એને પરિપક્વ કરવા માટેના. તો એ પરિપક્વ થવા માટે અહીંયા આગળ શ્રુતિ શાસ્ત્રનું કેટલું મહત્વ છે. એના સિવાય ધર્મ માર્ગ પણ નથી, એના સિવાય આ જીવનનું ધ્યેય પણ નથી, અને એના સિવાયનું વિદ્વત્વ પણ જે છે એ પણ લૌકિક અંતર્ગત આવે, લોક અંતર્ગત છે, જે મને મુક્તિ અપાવી શકે નહીં. અને મારે શું જોઈએ છે? મારે જોઈએ છે આ મૃત્યુમાંથી મુક્તિ. એટલે આત્મ અનાત્મ વિવેચનમ. આ આત્મા છે, આ અનાત્મા છે. એટલે તત્વબોધની અંદર વિવેકની વ્યાખ્યા જે કરી છે એમાં જ આ સત્યને દર્શાવવામાં આવ્યું છે. આત્મા અને અનાત્માનો વિવેક આપણે શરૂઆતમાં પણ વિવેક ચૂડામણીમાં વિવેક શબ્દમાં જોયું હતું કે વિચ ધાતુ છે પૃથક્કરણ કરવાના અર્થમાં, જુદું પાડવું. ઘઉંમાંથી કાંકરા જુદા પાડવા, એને વિવેક કર્યો કહેવાય. એવી જ રીતે આત્મા અને અનાત્માને જુદા પાડવા એ જ વિવેક છે. અને આત્મ અનાત્મ વિવેચનમને આપણે વધારે ઊંડાણમાં આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. હરિઓમ બધાને. હરિઓમ. હા, પૂછો શીતલબેન. હા, એટલે મારે એક આ લખવાનું રહી ગયું છે, જે જીવનની 4 અવસ્થા કીધી: બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લી કઈ? વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા. પ્રૌઢાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા. અને પછી આ મારે પૂછવું છે કે તમે આ મને કીધું, આ કહ્યું કે પોતાની મર્યાદા અને બીજાની પીડાને જોઈ શકે એ સૂક્ષ્મદર્શી છે. તો એમાં પોતાની મર્યાદા એટલે શું? એનો મીનિંગ મને નથી ખબર પડતી. પોતાની મર્યાદા એટલે કોઈકને આપણે કંઈક કહી દીધું અને પછી એને આપણે જસ્ટિફાઈ કરીએ કે સારું થયું, એ તો એ જ લાગના છે, તો એની પીડાથી આપણે સભાન નથી થતા. તો એ પીડાથી પણ સભાન થવું એટલું જ જરૂરી છે. મતલબ સામેવાળાની પીડાને ન સમજી શકીએ. હા, તો એને સૂક્ષ્મદર્શી ના કહેવાય. હા, તો સૂક્ષ્મદર્શી એટલે શું છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતોને જે જોઈ શકવાને સમર્થ છે. જોવું એટલે ખાલી માત્ર દ્રષ્ટિથી જ નથી હોતું, પણ અનુભવવું પણ. આપણે એની પીડાને અનુભવી શકવા હોવા જોઈએ કે હું આની સાથે આવું વર્તન કરું છું તો કેટલું યોગ્ય છે.
આપણે, હું ફરી કહું કે કંઈ પ્રસંગ બનતો હોય અને આપણે કહી દેતા હોઈએ જે મગજમાં આવે એ. હવે એ એક્શન નથી હોતું, રિએક્શન હોય છે. કોઈ પણ રીતે એને રિએક્ટ કરીએ છીએ આપણે. એણે આપણને ઈંટ ફેંકી તો આપણે પથ્થરથી જવાબ આપી દીધો, એ રિએક્શન છે. પણ એણે તો ઈંટ ફેંકી, આપણે વિચારીએ કે એના જે ઈંટ ફેંકવામાં કેટલી સત્યતા છે. અને જો જરાય સત્યતા ના દેખાય તો પણ એ ઈંટને લઈને હું મારું ઘડતર કેવી રીતે કરી શકું એ વિચાર કરે એ સાધક છે. એણે જીવનને સાર્થક કર્યું છે સાચા અર્થમાં. કારણ કે એ ઈંટ ફેંકે ને આપણે પથ્થર ફેંકીએ તો કોઈ ફેર જ નથી. પણ મનુષ્ય તરીકે આપણને જે વિચારવાની શક્તિ આપેલી છે, જે બુદ્ધિ શક્તિ જેને આપણે કહીએ છીએ, એના આધારે આપણે સારું નરસું વિચારી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, યોગ્ય અયોગ્ય જોઈ શકીએ છીએ. અમારા હિતમાં છે, અમારા હિતમાં નથી એવું જોઈ શકીએ છીએ. તો એના આધારે મારે કેવી રીતે વર્તન કરવું એ મારા હાથની વાત છે. અને એ રીતે જ્યારે મારું જીવન જીવાતું હોય ત્યારે એ સત્યની પ્રાપ્તિ માટે જીવાય છે એવું કહેવાય. અને બીજું પૂછવું છે જી. કે આ કહ્યું કે શ્રી રામ ધર્મ વિગ્રહ હતા, તો એ ધર્મ વિગ્રહ એટલે શું? ધર્મ વિગ્રહ એટલે જીવનમાં અહિંસા હોય, સત્યતા હોય, જે ધર્મની વ્યાખ્યા આપણે કરી, ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ ધર્મ. તો એ જે ધર્મ છે એ કોઈ સ્થૂળ વસ્તુ નથી, પણ મારા જ મનની એવી પરિસ્થિતિ કે જ્યાં આગળ આ સત્યતા, દયા, પ્રેમ, કરુણા એને લઈને હું જ્યારે જીવન જીવું ત્યારે મારો વિગ્રહ, આ કાર્યકરણ સંઘાત એ ધર્મમય છે એવું કહેવાય. એટલે વેલ્યુ ઓફ વેલ્યુઝ, જે કિંમતી છે મારા માટે, વેલ્યુએબલ છે, એના માટેની કિંમત હોવી. અને કિંમતી શું છે આપણે જોયું હતું કે કોઈ મને મારે તો મને ગમે ના ગમે, કોઈ મને લૂંટી લે તો મને ગમે ના ગમે. તો એ જે મારા માટે વેલ્યુએબલ છે આ બધું, એમાં જ મારી વેલ્યુ હોવી. મારું મન એમાં જ હોવું, એ મારું વ્યક્તિત્વ બને. એટલે એક વ્યક્તિ તરીકે મારે મને જ કંડારવાનો છે. જે કંઈ ડાઘા દેખાય કે જે કંઈ મારી મર્યાદાઓ જણાય એ બધામાંથી ઉપર ઉઠવા માટે ઈશ્વરને પ્રાર્થના હોય, સાથે સાથે સતર્કતાપૂર્વકનું જીવન. એ રીતે જીવાતું હોય ત્યારે આ બધા સદ્ગુણો મારી અંદર આવે છે. એટલે એનાથી યુક્ત જીવન હોવું, સૂક્ષ્મદર્શિતાથી યુક્ત જીવન હોવું, એ જ ધર્મ છે. બરાબર ને? અને હજી એક પૂછ્યું છે
કે આ શ્રવણ તમે કહ્યું ને કે પેલું વૈદિક શાસ્ત્રમાં માટે જરૂરી છે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને ચોથું શું કહ્યું હતું? નિધિધ્યાસન, નિધિધ્યા નહીં, નિધિધ્યાસન. નિધિધ્યાસન. ઓકે. અને એ ચોથું પણ કહ્યું? ફરી કોને એ શું કે આના માટે જે આ બોલ્યા એ મને પણ નથી બરાબર શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ. શ્રવણને અનુરૂપ મનન, અને નિધિધ્યાસન. એટલે 3 વસ્તુ છે શ્રવણ, મનન અને નિધિધ્યાસ. જી તો આ જી વિશે તમે નેક્સ્ટ ટાઈમ ડિટેલમાં કહેશો ને? હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. આવતું સેશન લગભગ આપણે પ્રશ્ન હા. કરીનું રાખીશું. હા ઘરમાં જે બી પ્રશ્ન હોય એ લખી રાખજો, એટલે આપણે પ્રશ્નોત્તરી કરીશું. મને આ પછી વખતે આવતા તમે જે ક્લાસમાં મને શરીર વિશે કીધું વિવેકનું ને પણ મને- ઓકે, તમે બોલી લો. નહીં, હું એમ કહું છું કે આ વખતે જે તમે શરીર વિશે આખું જે ડિટેલ્સમાં કહ્યું ને એ મેં આજ સુધી નહોતું સાંભળ્યું, ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. એટલે થેન્ક યુ. આટલું નવું મસ્ત જાણવા મળ્યું કે શરીર એ જીવન શોધવા માટેનું સાધન છે. હા, એ બહુ જ સરખી આખો પેરેગ્રાફ એટલો મસ્ત લખ્યો છે ને, કેમ કે જ્યારે એમ થાય ને કે આપણે કઈ ગોટે ચડ્યા હોય ને તો આ પેરેગ્રાફ વાંચી લેવાનો. બરાબર બરાબર. જી વિવેક